નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, વિડીયો આવતો નહોતો એનું કારણ બીજું કંઈ નહોતું. ઓલા મોટા પપ્પાની દીકરીએ કાંઈ પરોખાવ આવી છે, એનો છોકરાને પાછો તાવ આવી ગયો હતો, તે વળી દવાખાને દાખલ કરવો પડ્યો હતો અને વખીડા આંકવાના ચાલુ થઈ ગયા. જો આપણો ધોયડો બળદ ત્યાં સોયડો છે. અને બીજી એક વાત તમને કહેવાની રહી જાય છે કે એક ભેંસને થોડીક માંદગી લાગુ પડી ગઈ હતી. ઘણી બધી કોશિશ કરી છતાં ભેંસ ઊભી જ ના થઈ. એટલે આમ ઊભી થઈ જતી હતી, પાણી પી લેતી હતી, પણ ખાવાનું એની વ્યાણા ભેગું જ બંધ કરી દીધું હતું. અને જે આપણાથી બનતી હતી કોશિશ બધી કરી લીધી. જે સારા ડૉક્ટર હતા એને પણ બતાવી લીધું હતું, પણ ભેંસની જિંદગી જ નહીં. ડૉક્ટરનું બધાનું કહેવાનું એમ થયું કે આને આંતરડાની અંદર ઇન્ફેક્શન છે, એટલે કે હોજા આવી ગયા હતા. એને લીધે ભેંસ તવાઈ ગઈ. હવે ભગવાનને ઘેરે પાડી છે, કોઈને જોઈ તો કહેજો, કોઈની ભેંસ તાજી વ્યાણેલ હોય અને એમ થાય કે પાડેડાની જરૂર છે ને એને ભેંસને પછી પાડેડું કદાચ વયું રહ્યું હોય, અમે પાડી જવા જ ના દઈએ. પાડી અમે રાખી જ લઈએ, પણ તકલીફ એ છે કે હવે એને બીજી ભેંસનું દૂધ પચતું નથી. અમે અમારી જે બીજી ભેંસું છે એનું દૂધ અમે એને પીવડાવી થઈ. અને હાલ બીજી 3 અમારા પાસે ઝીણકી પાડી છે, એટલા માટે આ ચોથી છે હવે ટૂંકમાં ઓવર થઈ જાય છે. કેમ કે પછી તો ડેરી દેવું હું, નકર અમે પાડી જવા જ નથી દેતા ફાઇનલી. અને પાડી અહીંથી તમને ઝૂમ મારીને ધવલ દેખાડે. પાડી તો અટાણે સૂતી છે, દૂધને પીવડાવ્યું હતી, પણ બીજી ભેંસનું દૂધ ના એને હાલે. કોઈને પણ કોઈ ભાઈને જોતી હોય તો કોમેન્ટની અંદર કહેજો. કંઈ લેવા કરવાનું નથી, ફ્રીમાં આપવાની છે. અને 8 દિવસની થઈ છે અને હજી એકદમ આમ હરણના બચ્ચાનવાળી ઠેકડા જ મારે છે. મૂર કરમાવા દીધી નથી. તો ખાસ વિનંતી છે કે લઈ જજો કોઈને જોતી હોય તો. ને બીજી વાત એ છે કે આપણે વખીડા હાંકવાની શરૂઆત કરવી છે. અને હાલો, એકવાર તો હાંકી નાખ્યું હોય ને બીજી વખત હાંકી છે. અમારું વખીડું કેવું છે ને એ તમે જોઉં. આથી તમારે બધાને હરહ જ હશે, કેમ કે અમે તો તમે વળી કાલે કેવો વિડીયો બનાવવા હાટું થઈને ભાઈ વખીડું દેખાડ્યું. જરાક તમને હાથી અધેર કરીને બતાવું. આ મારું કેપ્ટન ટ્રેક્ટર છે અને 20ની જારી વાવણી કરેલ છે અને ગોલાઈવાળા ડાટા છે. ઘણા ખરા મિત્રોનું કહેવાનું એવું થતું હોય છે કે તમે ડબલ ડાટાવાળું હાથી હાંકો તો નેદવું ઓછું પડે. તો મિત્રો, જરાક તમને બતાવી દઉં કે આપણી વાડીમાં ખડ છે જ નહીં. જોતા આવો તમે. વાડીની અંદર ખડ જ નથી. એવું નિંદામણ નાશક મારી દીધી હતી, ખડ સાફ થઈ ગયું છે. અને જે આપણો ધોયડો બળદ છે એને આપણે આગળ હાલતો કરવો છે. અને પાછળ જો આ રાખ્યા છે, આને સાપનિયા કહેવાય. ભાઈ પકડ્યું હતું ને એને, એ રાખ્યા છે. એ કઈ રીતના કામ કરે હું તમને જરાક ડેમો બતાવી દઉં. કે આને આ રીતના પકડવાના હોય. જરા તરા આગાવાળું કરવું હોય તો થઈ જાય. ડ્રાઈવર ભાઈ કદાચ ચૂકી જતો હોય તો કાયમ આવે. અને હવે આપણે આગળ જઈ અને બતાવી. તો મિત્રો, આની અંદર 20ની જારીની અંદર જે આ રીમાનિયા આખી બલૂનિયા કહેવાય, તો છેલ્લા હે એ 8 ઇંચના છે અને વચ્ચેના છે એ 13 સાડા 13 ઇંચના છે. અને આ જે ગાળો છે બેયની વચ્ચે ગાળો 6 ઇંચનો ગાળો છે. 6 ઇંચની જારી રાખી અને હાંકી હઈ, એટલે વધારે લગભગ ખડ એમાં રહેવાનું કરે નહીં. હોય તો એ ડટાઈ જાય સ્પીડથી હાલતું હોય એટલે. અને આની અંદર બેલો હાંકવામાં એવું થાય કે જો આ ટ્રેક્ટરના ટોરના જે આ ગાળો ઈખડો છે ને ઢેફા, એ ઢેફું આવી અને છોડવાને દાટી દે અથવા તો ભેગો ટહેડતો. હવે આપણે હવે શરૂઆત કરી ટ્રેક્ટર હાંકવાની. પાછળથી ભાઈ અમારા વિડીયો શૂટિંગ કરતા આવીએ અને હું ટ્રેક્ટર હાંકું છું. વાહે અમે તો એક જણ રાખી જ છે, બાપા હે. બાપા જો સામે બીજી વાડીમાં ઓલા ભાઈ હાંકે છે ને હાથથી, ત્યાં ગયા છે અને હાંકીને ટ્રાય કરી. તો મિત્રો, થોડોક આ ગાળો પકતો હોય તો ડ્રાઈવર એકલો હલાવી લે, પણ પાછળ એક જણો રહેવાનું કારણ કે રાપની અંદર કંઈ પણ આવી ગયું તો ડ્રાઈવરને એવા સંકેત આપે કે આની અંદર કંઈક આવી ગયું છે. તો એ માટે ડ્રાઈવરને નીચું ઉતરવું ના પડે. પાછળ એક માટી હોય તો એ કામ કરી જાય. તો હાલો આપણે શરૂઆત કરી હાંકવાની. હાલો.
તો મિત્રો જોયું ને કેવું મસ્તીનું હાથીડું હાલે છે. અને હાથીડું હાલવાનું મસ્તીનું કારણ એ જ છે કે કેપ્ટન ટ્રેક્ટર છે અને 20 હોર્સ પાવરનું છે. અને ખરેખર આની પહેલાં મારે બીજું હતું ને એ ટ્રેક્ટરને આ ટ્રેક્ટરને હાથીને ઘોડાને હોય ને એટલું હાલવામાં ફેર છે. આની એકદમ સ્મૂથ હાઇડ્રોલી આવે છે, એવી એક્સેસિબલ સીટ આવે છે, પછી લગભગ બધા ફંક્શન આવે છે. અને એક બીજી વાત કે જો તમે જો મેં ડગરા ચડાવ્યા છે કે 20ની જારીનું આગળ 40ની જારી ફિક્સ નહોતી થતી, એટલા માટે જો તમને સોનેરી કલર જેવા ડગરા દેખાતા છે. આ ડગરા લગાવ્યા છે એટલે ફિક્સો ફિક્સ વચ્ચો વચ્ચે ટ્રેક્ટર હાલે 20ની જારીમાં. અને હાંકવાની મજા પણ એવી આવે. એ ટ્રેક્ટર લઈ ત્યારે ડગરા આપણે અલગથી લેવા પડે છે. લગભગ ટ્રેક્ટરની કંપનીવાળા જ બનાવતા છે કદાચ. ને એની કિંમત તો હું નહીં કહી શકું, કેમ કે મેં હજી એને પૈસા દીધા નથી. એટલે કિંમત એની કંઈક હશે, કિંમત તો સારી હશે, કેમ કે વસ્તુ ટનાટન છે અને હાંકવાની મજા એવી આવે. આની પહેલાં જ્યારે વખીડું હાંક્યું હતું ને ત્યારે એ ડગરા નહોતા, એટલે ખરેખર હાંકવામાં મુશ્કેલી પડતી હતી. અત્યારે છે ને કમ્પ્લીટ હેલું જાય, જીપીએસને માથે ટક્કર મારે એવું. અને બાકી તો હવે તમને ટ્રેક્ટરના વખાણ જાજા કરું કે ના કરું, ધોઈડો બળદ કચ્છી વાગડીઓ કહેવાય ને તો કહેવાય. તો આ વિડીયોને બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. ખેતીવાડીના અને પશુપાલનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો હવે 70,000માં કંઈ ઘટતું નથી, જરાક મારો ઉલારો એટલે 70 નહીં લાખ પૂરા કરી દો. અને તમારો ભાઈ કંઈક ગિફ્ટ આપવા જઈ રહ્યો છે તમને, પછી અલગ પ્રકારનો વિડીયો આવે, તમને બધાને મજા જ આવી જાય જ્યારે લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યારે. તો આવજો બધાને, જય દ્વારકાધીશ.